વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10માં વિષય વિજ્ઞાનમાં જે સેક્શન સીમાં જે પ્રશ્નો પૂછાય છે એ પ્રશ્નોની ચર્ચા આપણે આ વિડીયોમાં કરીશું. તો પ્રકરણ નંબર 1માં પ્રશ્ન નંબર 1, સંયોગીકરણ પ્રક્રિયા કોને કહે છે? ઉદાહરણ આપીને સમજાવો. પ્રશ્ન નંબર 2, વિસ્થાપન પ્રક્રિયા કોને કહે છે? રાસાયણિક સમીકરણો આપીને સમજાવો. પ્રશ્ન 3, સારણ પર ટૂંક નોંધ લખો. હવે આપણે પ્રકરણ 2 જોઈશું. પ્રશ્ન નંબર 4, સૂચક એટલે શું? એસિડ અને બેઝની પરખ માટે વપરાતા સૂચકો જણાવો. પ્રશ્ન 5, દ્રારેન્દ્રિય સૂચકની મદદથી એસિડ અને બેઝની પરખ કેવી રીતે કરશો? ઉદાહરણ આપીને સમજાવો. પ્રશ્ન 6, બ્લીચિંગ પાવડરની બનાવટ અને તેના ઉપયોગો લખો. પ્રશ્ન 7, ક્લોરો આલ્કી ક્રિયા સમજાવી તે દરમિયાન ઉદ્ભવતી નિપજોના ઉપયોગો જણાવો. પ્રકરણ નંબર 3, પ્રશ્ન નંબર 8માં જોઈશું. હવે સક્રિયતા શ્રેણી કોને કહે છે? અલગ અલગ ધાતુઓને તેમની પ્રતિક્રિયાત્મકતા ઉતરતા ક્રમમાં ગોઠવો. પ્રશ્ન નંબર 9, આયનિક સંયોજન એટલે શું? સોડિયમ ક્લોરાઇડનું નિર્માણ સમજાવો. પ્રશ્ન 10, આયનિક સંયોજનના સામાન્ય ગુણધર્મ જણાવો. હવે આપણે પ્રકરણ નંબર 4માં જોઈશું. પ્રશ્ન નંબર 11, ઓમેનિયા અણ સંયોજકના બંધની રચના સમજાવો. પ્રશ્ન નંબર 12, ક્લોરીન અણુમાં સંયોજક બંધની રચના સમજાવો. પ્રશ્ન 13, ટૂંક નોંધ લખો. કાર્બનના અપર રૂપો. પ્રશ્ન નંબર 14, યોગશીલ પ્રક્રિયા એટલે શું તે સમજાવો. પ્રશ્ન 15, પ્રાયોગિક ધોરણે અને આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડ કઈ રીતે જુદા પાડશો? પ્રશ્ન નંબર 16, સાબુ એટલે શું? સાબુનું અણુ બંધારણ સમજાવો. પ્રકરણ 5માં હવે જોઈશું. પ્રશ્ન નંબર 17, વનસ્પતિમાં વાયુદ્રોની ભૂમિકા સમજાવો. પ્રશ્ન 18, પ્રકાશ સંશ્લેષણ એટલે શું? પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ આપી આ ક્રિયામાં થતી ઘટનાઓ સમજાવો. પ્રશ્ન 19, અમીબામાં પોષણ આકૃતિ સહિત સમજાવો. પ્રશ્ન 20, ભિન્ન સજીવોમાં ગ્લુકોઝના ઓક્સિડેશન ઉર્જા પ્રાપ્ત કરવા વિવિધ પરિપંથ કયા છે? પ્રશ્ન 21, વનસ્પતિમાં પાણીનું વહન સમજાવો. હવે આપણે પ્રકરણ નંબર 6, 7, 8ના મુદ્દાની ચર્ચા કરીશું. પ્રશ્ન નંબર 22, પરાવર્તી કમાન સમજાવો. કરોડરજ્જુ પરિવર્તી ક્રિયા સમજાવો. પ્રશ્ન 23, વનસ્પતિ અંતઃસ્ત્રાવ વર્ણવો. પ્રશ્ન 24, પ્રાણી અંતઃસ્ત્રાવની લાક્ષણિકતા જણાવો. પ્રશ્ન 25, મનુષ્યમાં અંતઃસ્ત્રાવના અસંતુલનની સર્જતી ખામીઓ સમજાવો. પ્રશ્ન 26, લજામણીપણુનું હલનચલન એ પ્રકાશ તરફ પ્રવાહની ગતિથી કેવી રીતે ભિન્ન છે? હવે આપણે પ્રકરણ 7માં જોઈશું. પ્રશ્ન નંબર 27, ભાજન એટલે શું? ભાજનના વિવિધ પ્રકારો સમજાવો. પ્રશ્ન નંબર 28, કલિકા સર્જન ટૂંકમાં સમજાવો. પ્રશ્ન 29, માસિક ચક્ર સમજાવો. પ્રશ્ન 30, ગર્ભ નિરોધની વિવિધ પદ્ધતિઓ સમજાવો. હવે આપણે પ્રકરણ 8માં જોઈશું. પ્રશ્ન નંબર 31, લિંગ નીચે એટલે શું? પ્રાણીઓના લિંગ નીચેની વિવિધ પદ્ધતિઓ જણાવો. પ્રશ્ન 32, મનુષ્યમાં લિંગ નિચેનની ઘટના સમજાવો. પ્રશ્ન 33, મેન્ટલના પ્રયોગો દ્વારા કેવી રીતે સમજી શકાય કે લક્ષણ પ્રભાવી અથવા પ્રજનન હોય છે? હવે આપણે પ્રકરણ નંબર 9માં જોઈશું. પ્રશ્ન નંબર 34, અરીસો કોને કહે છે? તેના પ્રકારો જણાવો. પ્રશ્ન 35, અરીસા વડે મળતી મોટવણી વિશે ટૂંક નોંધ લખો. પ્રશ્ન 36, પ્રકાશના વક્રીભવનના નિયમો લખો. પ્રશ્ન 37, સાપેક્ષ અને નિરપેક્ષ વક્રીભવનાંક સમજાવો. પ્રશ્ન 38, બહિર્ગોળ લેન્સ સામે વિસ્તૃત વસ્તુ એબીને 2F થોડો દૂર મૂકતા મળતા પ્રતિબિંબની કિરણ આકૃતિ દોરી તેના સ્થાન, પ્રકાર અને સાપેક્ષ પરિણામનું વર્ણન કરો. 39માં જોઈશું કે લેન્સના પાવર વિશે ટૂંક નોંધ લખો. હવે આપણે પ્રકરણ નંબર 10માં જઈશું. પ્રશ્ન નંબર 41, પ્રેસ બાયોપિયા વિશે ટૂંક નોંધ લખો. નંબર 42, ગુરુદ્રષ્ટિની ખામી થવાના કારણો જણાવો તેમજ તેને કેવી રીતે નિવારી શકાય છે? યોગ્ય આકૃતિ દ્વારા તે દર્શાવો.
પ્રશ્ન 43, તારાઓ કેમ ટમટમે છે? સવિસ્તર સમજાવો. પ્રશ્ન 44, સૂર્યનો શ્વેત પ્રકાશ 7 ઘટક રંગોનો બનેલો છે. તે દર્શાવતો ન્યૂટનનો પ્રયોગ આકૃતિ દોરી સમજાવો. પ્રશ્ન 45, ડીડલ અસર સમજાવો. પ્રશ્ન 46, સ્વસ્થ આકાશ ભૂરો રંગ શાથી જોવા મળે છે? હવે આપણે પ્રકરણ નંબર 11માં જોઈશું. પ્રશ્ન નંબર 47, વિદ્યુત સ્થિતિમાન વિશે નોંધ લખો. પ્રશ્ન 48, વાહકમાં વહેતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કઈ 2 બાબતો પર આધાર રાખે છે તે સમજાવો. પ્રશ્ન 49, વિદ્યુત સાધનનો બેટરી સાથે જોડવાને બદલે સમાંતરમાં જોડવાથી કયા ફાયદા થાય છે? પ્રશ્ન 50, વિદ્યુત ઉર્જાની સમજૂતી આપી તેનું સૂત્ર મેળવવા તેમજ જૂલનો તાપીય નિયમો મેળવો. પ્રશ્ન 51, વિદ્યુત ફ્યુઝ વિશે ટૂંક નોંધ લખો. હવે આપણે જોઈશું પ્રકરણ નંબર 12. પ્રશ્ન નંબર 53, ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા જણાવો. પ્રશ્ન 54, સુરેખ વિદ્યુત પ્રવાહ ધારિત વાહકની આસપાસ ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરવા માટેના જમણા હાથના અંગૂઠાનો નિયમ સમજાવો. મોસ્ટ આઈએમપી આ પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 55, ઇલેક્ટ્રોમેગ્નેટ એટલે શું? તે કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? તે યોગ્ય પરિપંથ આકૃતિ મદ્દરથી સમજાવો. હવે આપણે પ્રકરણ નંબર 13માં જોઈશું. પ્રશ્ન નંબર 57, નિવસન તંત્રના ઉર્જાના પ્રવાહ સમજાવો. પ્રશ્ન 58, આહાર જાળ સમજાવો. પ્રશ્ન 59, ઓઝોન કેવી રીતે નિર્માણ પામે છે? ઓઝોન સ્તરની અગત્ય સમજાવો. પ્રશ્ન 60, નકામા કચરાના પ્રકારો જણાવો. પ્રશ્ન 61, તમે કચરાના નિકાલની સમસ્યાઓ ઓછી કરવામાં શું યોગદાન આપી શકો છો? તો વિદ્યાર્થી મિત્રો, આપણે સેક્શન સીમાં જે પ્રકરણ 1થી 13માં જે પ્રશ્નો પૂછાઈ શકે છે એ પ્રશ્નોની ચર્ચા આપણે આ વિડીયોમાં કરી છે. તો આવતીકાલે જે વિજ્ઞાનનું પેપર લેવામાં આવશે એ પેપરમાં આપણે સેક્શન સીમાં આમાંથી જ પ્રશ્નો પૂછાઈ શકે છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને આ પ્રશ્નો તો અવશ્ય તૈયાર કરી લેવા.